વિભાજન બાદ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ સંકેત આપ્યા છે। થરાદમાં સંબોધન દરમિયાન શંકર ચૌધરીએ રાહ તાલુકો બનાવવાના આપ્યા છે સંકેત। ત્યારે વાવ થરાદ જિલ્લો બન્યા બાદ રાહ તાલુકો બનવાના સંકેત આપવામાં આવ્યા છે। થરાદના કિયાલ ગામ ખાતે સંબોધન વખતે કહ્યું કે તમારા નજીક તાલુકો આપીશું। શંકર ચૌધરીએ કહ્યું કે ગામ કિયાલ તાલુકો તમારા નજીક કરીશું। હજુ તમને બે બદલવાનું છે તમારે। તમે બોલો ગામ થોડા દિવસમાં તાલુકો બદલાશે। વાહ વાહ અને થોડા દાડાની અંદર જિલ્લો પણ જિલ્લો કયો બનશે? કયો જિલ્લો બનશે? વાવ થરાદ જિલ્લો બનશે અને તાલુકો તમારો ઢુકડો કરી નાખશે। ઉમરપાડાના વાડી ગામ ખાતે આવેલ સૈનિક સ્કૂલમાં 18 જેટલી વિદ્યાર્થીનીઓની તબિયત લથડતા આરોગ્ય વિભાગ દોડતું થયું। સુરત જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ પટેલ સૈનિક સ્કૂલ પહોંચ્યા હતા, જ્યાં તાલુકા આરોગ્યની ટીમને સાથે રાખી શાળાના આચાર્ય અને ગૃહમાતાના નિવેદનો લેવામાં આવ્યા હતા। હાલ 18 વિદ્યાર્થીઓમાંથી 10ને ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યું છે, જ્યારે 8 હજુ પણ સારવાર હેઠળ છે। વાતાવરણમાં આવેલા પલટાને કારણે વિદ્યાર્થીઓની તબિયત બગડી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે। કોમન કોલ્ડ અમુક બાળકોને હતું, એટલે કે યુઆરટીઆઈ કહેવામાં આવે છે, અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન। એની સાથે ફીવરની પણ કમ્પ્લેન હતી અને 1-2 બાળકોને વોમિટિંગની તકલીફ હતી। તો 18 બાળકોને આપણે ગઈકાલે 108 દ્વારા અને અન્ય જે સુવિધા મળી એ પ્રમાણે CHC જંખાવ ખાતે જે મેડિકલ ઓફિસરની ટીમ છે ત્યાં બતાવવામાં આવ્યા હતા। એમાંથી ઓબ્ઝર્વેશનમાં રાખીને અમુક બાળકોને પાછા પરત કરવામાં આવ્યા હતા। કચ્છમાં કેબલ ચોરી મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે। પોલીસ હેડ કોન્સ્ટેબલે જ ચોરી કરાવી હતી અને સાગરીત સાથે મળીને કેબલ ચોરી કરાવી। પોલીસ કર્મચારીએ ચોરી કરાવ્યાની કબૂલાત કરી છે। મોત શોખ માટે ચોરી કરાવ્યાની કબૂલાત કરવામાં આવી છે। તો પોલીસે ભુજના હેડ કોન્સ્ટેબલ અને તેના મદદગારની ધરપકડ કરી છે। આરોપી કોન્સ્ટેબલ અગાઉ જખૌ પોલીસમાં નોકરી કરી ચૂક્યો હોવાથી મુદ્દામાલ રૂમમાંથી કેબલ ચોર્યા હતા। ગુજરાત પર આગામી 24 કલાક ભારે છે। થવા જઈ રહ્યો છે કુદરતનો ડબલ એટેક અને ભારે પવન ફૂંકાવાની અને માવઠાની આગાહી થઈ રહી છે। જો ભારે પવન ફૂંકાયો તો ખેતરમાં તૈયાર પાકનો સોથ વળી જશે। ઉપરથી માવઠું પડ્યું તો ખેડૂત સંપૂર્ણ પાયમાલ થઈ જશે। गुजरात माटे 24 कलाक भारे पवन फूंकावानी चेतवनी। अभी जो पवन चल रहा है उत्तर पूर्व से पूर्व है, और जो हमारा मछुआरे भाई इसके लिए जो दक्षिणी गुजरात तटीय क्षेत्र है इसके लिए वार्निंग दिया गया है। आज भारे पवन उभा पाक नो सोथ वाळशे। 2 દિવસ પવનની ગતિ વધુ રહેવાની શક્યતા રહે છે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 15 કિલોમીટર પર અવરની રહેવાની શક્યતા રહે છે। ઉત્તર ગુજરાતમાં પણ 5 થી 15 કિલોમીટર પર અવરની રહેવાની શક્યતા રહે છે। જૂનાગઢના ભાગોમાં પણ 12 થી 15 કિલોમીટર પર અવર અને દક્ષિણ ગુજરાતના ભાગમાં 16 કિલોમીટર પર અવરની રહેવાની શક્યતા રહે છે। કચ્છના ભાગમાં વધુ રહેવાની શક્યતા રહે છે। રાજકોટના ભાગોમાં પણ 15 કિલોમીટર પર અવરની શક્યતા રહે છે। જ્યારે આજકાલનો પવન વિન્ડ ગસ્ટ ખેડૂતના માથે ફરી સંકટના વાદળો। પણ ઉલ્લેખનીય છે કે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તારીખ 8-9 ફેબ્રુઆરીથી એક વિસ્તૃત ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં તારીખ 8-9-10માં વાદળો આવવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ તારીખ 8-9ની આસપાસ વાદળો આવવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વાદળ આવવાની શક્યતા રહેશે, પરંતુ ઉત્તર ગુજરાત અને પંચમહાલના ભાગમાં વાદળની સ્થિતિ થોડીક વધુ રહેવાની શક્યતા રહે છે। ખેડૂત માટે ફરી આવ્યા છે માઠા સમાચાર। વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી થઈ રહી છે, સાથે જ ભારે પવન ફૂંકાવાની આગાહી છે। હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે। અરબ સાગરમાં હલચલના કારણે 3 દિવસ ભારે પવન ફૂંકાઈ શકે છે। લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં
35 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહે છે અને કેટલાક ભાગોમાં મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં 35થી વધારે રહેવાની શક્યતા રહે છે. કોઈ ભાગમાં 40 કિલોમીટર પ્રતિ અવરની રહેવાની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાત પશ્ચિમના ભાગોમાં પણ પવનની ગતિ વધુ રહેશે. દક્ષિણ અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પવનની વિન્ડ ગસ્ટ વધારે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વિન્ડ ગસ્ટ વધારે છે. જેના કારણે ખેતરમાં લહેરાતા પાકનો સોથ વળી જશે. હવામાન વિભાગે આગાહી કરી છે બરાબર. પછી વરસાદ પડે તો નુકસાન જાય બરાબર. ઘઉં, તમાકુ, બટાકા અને મકાઈ બરાબર એમાં પેલી થાય જ નુકસાન તો થાય. ખેડૂતને તો નુકસાન જાય જ. ખેડૂતોને અત્યારે ઘઉંનો જે પાક છે એ લગભગ એના દાણા બંધાઈ જવા આવેલા છે અને એના કારણે જો પવનને સુસવાટા મારે તો પવન વાવાઝોડું આવે તો એ જમીન પર ઘઉંનો પાક જમીન દોષ થઈ જાય અને દાણો પોચો પડી જાય એટલે ખેડૂતોને ઉત્પાદનમાં બી નુકસાન જાય અને ઘાસચારામાં બી તકલીફ થાય. એ સિવાય જે માંડવાવાળા જે શાકભાજી છે એ તો જમીન દોષ થઈ જાય એના કારણે ખેડૂતોને મોટો ફટકો પડે હોય છે. માવઠું થાય તો આ ઘઉં છે, ચણા છે, મકઈ છે, બધી દરેક ટૂંકમાં કે ખેતીમાં નુકસાન જાય એવું છે મોટા પાયે અને ખેડૂત પાયમાલ થઈ જાય એવો છે. અત્યારે મેં આ શાકભાજી વાવેલી છે, કોબી, ફુલાવરની, ટામેટી છે, એમાં પણ જો વરસાદ આવે તો એમાં પણ મોટું નુકસાન થાય એવું છે ને અત્યારે મોલો, મસી, આંતીની એનો ત્રાસ છે. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે શિયાળુ પાક પર પવનના ખતરાની આગાહી કરી છે. જો પવનની ગતિ વધી તો ખેતરમાં ઘઉં, બાજરી, મકાઈ જેવો પાક ઢળી પડશે. રાયડા, ધાણા, અન્ય બાગાયતી પાક પર પણ સંકટ છે. ઘઉં, બાજરી, મકાઈનો પાક જો ઢળી પડે તો દાણા ભરવામાં પણ મુશ્કેલી થાય. પણ ઉલ્લેખનીય છે કે આ પવનની ગતિથી દિવેલાના પાકમાં કંઈક અંશે ત્યાંની રજ ઘટી જવાની શક્યતા રહે છે. દિવેલાના પાક સારા છે એટલે તેનું ઉત્પાદન સારું આવે, છતાં કંઈક અંશે ઘટાડો થાય. ગરમી પડે તો દિવેલાના પાકમાં જીનેટિક રિવર્ઝન આવે અને ઉત્પાદન ઓછું આવવાની શક્યતા રહી શકે. પરંતુ હવે લગભગ ઘઉંના પાક જે છે એ વિન્ડ ગસ્ટથી પડી જવાની શક્યતા રહેતી હોય છે. બાગાયતી પાકોમાં પણ વળી જવાની શક્યતા રહેતી હોય છે. રાયડાનો પાક પણ પડી જવાની શક્યતા રહેતી હોય છે. એટલે ખેડૂત ભાઈઓને આ અંગે કંઈક હરકતનો સામનો કરવો પડી શકે તેમ છે. હવામાન વિભાગે પણ દરિયા કિનારા વિસ્તારોમાં ભારે પવનની આશંકા વ્યક્ત કરી છે, જેના કારણે માછીમારોને પણ એલર્ટ આપ્યું છે કે દરિયો ખેડવા ના જતા. વડોદરા ખાતે દહીંવડામાં જીવાત નીકળી હોવાની ઘટના સામે આવી છે. જગદીશ ફરસાણમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે. પાદરા વડોદરા રોડ પર આવેલી દુકાનમાં લાપરવાહી સામે આવી છે તો વડોદરામાં અવારનવાર ફૂડમાં જીવાત નીકળવાની ઘટના બની રહી છે. ત્યારે વધુ એક આ ઘટના સામે આવી છે. જગદીશ ફરસાણ વડાના ત્યાં દહીંવડા ઓર્ડર કરવામાં આવ્યા હતા અને તે દહીંવડામાં જીવાત નીકળી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. વડોદરામાં અવારનવાર જ્યારે પણ આ પ્રમાણે ખાવાનો ઓર્ડર આપવામાં આવતો હોય છે તેમાં જીવાત નીકળવાની ઘટના બનતી હોય છે.